પતંગ કેટલા પકડ્યા? 120 કરોડ. હા. તો ગાઈસ જો ફુગ્ગા લઈ લીધા લે. તો ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો દોસ્તો જો આજે છે હેપી વાસી ઉત્તરાયણ. વાસી ઉત્તરાયણ છે આજે, બીજો દિવસ. જો ઘનશ્યામભાઈ પતંગ ચગાવે છે, ધ્રુવ પતંગ ચગાવવાનું ચાલુ છે. હજી અમારા અક્ષયભાઈ હજી તો પટ્ટી વધુ છે, વોર્મઅપ થાય. હા, વોર્મઅપ કર્યું છે. પછી હવે આવશે માર્કેટમાં, થોડી વાર રહી. તમારું પતંગ હા ચો બતાવો કે યાર. ગુલાબી નહીં, કેસરી. પતંગ એ તો જુઓ. આર્યો છે પતંગ ઇમલો. અને અમારા ઘનશ્યામભાઈ નો પતંગ ચિયો છે ભાઈ? આર્યો પર્પલ જેવું. હા, એવાનો પતંગ એ છે. અને આજે અમે ચગાવીએ છીએ અક્ષયભાઈ ના ઘરે. કાલે કિશનભાઈ ના ઘરે હતા. અક્ષય ઘનશ્યામ નું જોતા ગણિયા ચેવું આ દોરી બોરી નું. હા ઘનશ્યામ વાહ. અલ્પેશજી કપાઈ ના આવ્યો. કે જોડે બે પતંગ આયા. ઝૂમ કરીને બતાવો. ઓ બાપ રે, એક અંગાત બે. હા, બે પતંગ આયા. જો બતાવું, ઉતારી બતાવું. હા દેખોણા બે દેખોણા. ઓલા આટલી બધી પોલમાં આવી લ્યા. નજીકથી ખબર પડી જાય. અરે હાલમાં એક જ જગ્યાએ વેચે તું ઉતાર. અલ્યા પણ પેલા સેકન્ડ 3 કાટ લપેટ બે પતંગ તો કાપી નાખી. ઉતરી ગયો લ્યા. એક ઉતાર્યો. બીજો કયો આ? લીલો બાપરે ઢાલા એ તો. હલો ગાઈસ, તો જોવા તો એક જોરદાર મુસીબત થઈ હે. જો ખિડકી તૂટી ગઈ હે. શેડા કાઢ્યું બધા. તો બતાવો શેડો મળી ગયો છે. વાહ ભાઈ વાહ. વેટવામાં તો અમે આ બીજી જે ફિરકી રહી આમાં આપણે વેટીએ છીએ, કન્વર્ટ કરી રહ્યા છીએ. આમાં અમે વેટીએ છીએ, પેલામાંથી કાઢીએ છીએ. આ પકડી રહ્યો ના બરોબર. હવે છેક અંદર પેલા બધા છે. હવે જો હા અમારા ઘનશ્યામભાઈ ખેંચી રહ્યા. અક્ષય જોઈ રહ્યો. શું જોઈ રહ્યો તમે? ખાલી જુઓ જ કરાય ને અમે યાર. ભાઈ કાપીને જોર લઈ લે એટલે માં જોવું પડે. તો અમારે જેવું જો કહું, આ જે ધાબુ રહ્યું ધાબામાં અમારા ભાઈનું જો પતંગ કપાય એટલે દોરી ખેંચી લો એને જ રો. હા, એના બહુ કાપે ને એટલે રિહાઈ ગયો. શું કરે ગણ્યા ભાઈ? બધું કરે તારું ભાઈ. ખબર નહીં હું કરી રહ્યો હોય એથી ખબર પડશે. મારા હાથમાંથી બોયથી કાપશે મને એવું લાગી ગયું. હાથમાંથી લઈ લેજે દિવ્યા, હાથમાંથી લઈ લેજે આ ભાઈનું. જે બાજુ જાય ને એ બાજુ પતંગ લઈને આવશે. સ્ટાન્ડર્ડ કામ કાઢશે ભાઈ. મને એવું લાગી રહ્યું હાથમાંથી જ કાપશે. ઘનશ્યામ કપાઈ ગયો. ઘનશ્યામ કપાઈ ગયું. હા અક્ષય. હા પતંગ તો જો અક્ષય નો. હા કાપી નાખો તો નહીં લે. હવે કૂદ.
તાર બનાવો તો હમણાં બની ગયેલી એ પતંગ જાય ઘણી પતંગ ઘણી પતંગ હેલો ગાઈસ, તો જોવા સાંજના વાગ્યા છે 5:30 અને અમારા ઘનશ્યામભાઈ હજી કન્યા બધી અમારા અક્ષરભાઈ શું કરી રહ્યા છે? કન્યા બોધી સાહેબ હજી અક્ષરભાઈ કન્યા બધું કાળા ભાઈ એવો બાપુ કાળા મેસ થઈ ગયા છીએ. આખા વાળાની ધોળાની મહેનત તો ગાઈસ જો તમને બતાવું પાછળ પતંગ જોરદાર છે કે જો આ બાજુ. તો જો ગાઈસ આ રે હા પતંગ પકડે અમને આટલા પતંગ પકડ્યા. કેટલા પતંગ પકડ્યા ત્યાં? પતંગ કેટલા પકડ્યા? હા 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 જવાબ જબરો કેટલો વાળો પતંગ જો. પીસો તો છે ખૂણામાં દેખાતો ને. જો અમારો સેવાવાળો ભાઈ રસ્તામાં દોરી લબડેલી હોય તો લઈ લે. તો ગાઈસ આપણે આવ્યા છીએ અહીંયા ફુગ્ગા લેવા. કોના સાથ નહીં આલો બહુ ચાલશો કરો છો તઈ ના કરો ને તઈ પેલા કરો. તો ગાઈસ જોવો ફુગ્ગા લઈ લીધા. હવે આપણે જઈએ ઘરે. આગળ વધી લીધા. ચડી જાઓ. અરે જો મામા બલૂન લાયા. લેવું છે કે મોર લેવું છે? હાથી લો મોર. હેલો ગાઈસ, જો હવે આપણો અક્ષયભાઈ છેલ્લો પતંગ ચગાવ્યો. છેલ્લો પતંગ હવે આવતી ઉતરોણ. આવો આ લ્યો ત્યાં જોઈ લો તમારી ઢાલ ઉઠતી જ નહીં. ઢાલ હું ચડ્યો ભાઈ. અક્ષયભાઈ નો છેલ્લો પતંગ ચડ્યો. ચગ્યો ભાઈ. ના લ્યા પતંગ બગાડ્યા.